પ્રજ્ઞાપુરાણ કથામૃતમ તૃતીય દિવસ संयमशीलता कर्तव्य परायणता प्रकरण। आलस प्रमाद में पड़ करके जो व्यर्थ समय को खोते हैं वे जीवन व्यर्थ गवा करके फिर अंत समय में रोते हैं। उपयोग समय का जो करते जग उनकी पूजा करता है वे महापुरुष बन जाते हैं, सौभाग्य उन्हीं का जगता है। उनके जीवन में सुख सुविधा और पुण्य सदा ही बढ़ते हैं। वे सिद्ध योगियों के समान अपनी मंजिल को पाते हैं। जन्म सफल यदि चाहो तो रखो समय का ध्यान, कर्तव्यों की पूर्ति से जग का करो कल्याण। संयमे समस्यापि शैथिल्ये मानवस्तता अलश्च प्रमादी च भवते तदवेहितु। क्रियते नियमितं यत्तत् पूर्णः शिष्यते ध्रुवं समस्योपयोगस्तु योजितेन श्रमेण। બીજો સંયમ સમયનો છે। સમય એ ઈશ્વરે આપેલી અનમોલ સંપત્તિ છે। પ્રત્યેક વ્યક્તિને ભગવાને નિશ્ચિત સમય આપ્યો છે। સમય વ્યર્થ ગુમાવનાર જીવનને વ્યર્થ ગુમાવી દે છે। હજારો લાખો પ્રયત્નો કરવા છતાં વીતેલો સમય પાછો આવતો નથી। સમયનું તાત્પર્ય છે અવસર, તક। તકને ઓળખનાર અમર થઈ જાય છે। કઈ વ્યક્તિ કેટલા દિવસ જીવી એ મહત્વનું નથી, મહત્વનું એ છે કે તેણે પોતાના થોડા જીવનકાળમાં કેટલું કામ કર્યું। શંકરાચાર્ય ફક્ત 32 વર્ષ જીવ્યા। વિવેકાનંદની ઉંમર માત્ર 36 વર્ષની હતી। સ્વામી રામતીર્થ 33 વર્ષે જ ચાલ્યા ગયા। શહીદ ભગતસિંહ અને ઝાંસીની રાણી ફક્ત 23 વર્ષની નાની વયે શહીદ થયા, પરંતુ આ નાની ઉંમરમાં સમયનો સદુપયોગ કરીને અમર થઈ ગયા। આપણા ગુરુદેવ 80 વર્ષમાં 400 વર્ષનું જીવન જીવ્યા। મહાપુરુષો જીવનની એક ક્ષણ પણ ગુમાવતા નથી, તેથી તેઓ મહાન બને છે। આથી સાવધાન બનો, મૃત્યુનો હિમપાત થવાનો છે। આ સમયે મહાકાળનો પોકાર સાંભળો। યુગનો પોકાર સાંભળીને કર્મક્ષેત્રમાં કંઈક કરો અને પોતાનું જીવન સફળ બનાવી લો। સમયનો પોકાર સાંભળીને મરનાર કદી મરતા નથી। હનુમાન, અર્જુન, કૃષ્ણના ગોપ ગોવાળો, ગાંધીજીના સ્વાતંત્ર્ય સેનીઓ, જેમણે અવસર ઓળખ્યો તે સૌ અમર બની ગયા। આવો આપણે પણ લક્ષ્ય પ્રતિ સમર્પિત બની જઈએ। સતયુગનો ઉદય નજીક જ છે। સતયુગ ધરતી તરફ આગળ વધી રહ્યો છે। આ જોઈ કળિયુગે પોતાના સમર્થકોની સભા બોલાવી। કોઈકે કહ્યું, હું પૃથ્વી પર જઈને ધનની લાલચ ફેલાવી દઈશ, તો કોઈકે કહ્યું, હું લોકોને વાસનાઓમાં ફસાવી દઈશ। પરંતુ કળિયુગને સંતોષ ન થયો। એક વૃદ્ધ સહાયક એક ખૂણામાં બેઠો હતો। તે બોલ્યો, હું જઈને લોકોમાં નિરાશા અને આળસ જન્માવીશ, એમના સાહસને ચૂર ચૂર કરી નાખીશ। બસ પછી તેઓ કંઈ કામના રહેશે નહીં। કોઈ બુરાઈને દૂર કરવા માટે તેઓ સંઘર્ષ કરી શકશે નહીં કે કોઈ સારપ ગ્રહણ કરવાનું સાહસ તેમનામાં રહેશે નહીં। આ વૃદ્ધ સહાયકની વાત કળિયુગને ખૂબ પસંદ પડી અને તેમણે તેને પોતાના પ્રધાનમંત્રી બનાવી દીધો। આજના નિરાશા અને આળસુ લોકો કળિયુગ મહારાજની પ્રજા બનેલા છે। આ પરિસ્થિતિમાં બિચારો સતયુગ રહે ક્યાં? दूध दही के मंथन से नवनीत विघ्न जन पाते हैं, प्राणों का मंथन कर योगी कुंडलिनी शक्ति जगाते हैं। करते हैं अरणि मंथन तो यज्ञाग्नि प्रकट हो जाती है, चिंतन का मंथन चलता है तो बात समझ में आती है। यदि मन में ही हो दुश्चिंतन तो देव धनुष बन जाता है, पर सत चिंतन के कारण ही तो मनुज देव कहलाता है विश्वंभर मानव ऐसे सब उनका ही यश गाते हैं, जो दीन दुखी के संबल बन भूलों को राह दिखाते हैं। सागर मंथन जब हुआ निकले रत्न अनेक, मंथन करो सुविचार का जागृत करो विवेक। सूक्ष्मस्तरस्य कर्मास्ति विचारः कार्यरूपकः, युज्यस्तस्तु विचाराणां प्रवाहं समयं यथा। उपयोगितां विचाराणां मुत्कृष्टानां च सीमनि चेत् चिन्तनं सीमितं याति हृदय सृजनात्मके। વિચાર સંયમનું મહત્વ સમજાવવા માટે યુગ ઋષિ કહે છે કે વિચાર જ કાર્યનું મૂળ રૂપ છે। જે જેવું વિચારે છે
તેવું કરે છે અને એવું જ બની જાય છે. ઇન્દ્રિય સંયમ તથા સમય સંયમ પણ વિચાર સંયમ પર જ આધારિત છે. વિચારોની અધમતા જ અસંયમનું ત્રીજું છિદ્ર છે. દેવ શર્માના ઘરે પુત્ર જન્મ્યો. તે જ દિવસે એક નોળિયાએ પણ બચ્ચાને જન્મ આપ્યો. દયાવશ બ્રાહ્મણીએ તે બચ્ચાને પાળ્યું. બાળક અને નોળિયાના બચ્ચા વચ્ચે ખૂબ પ્રેમ હતો. એક દિવસ બ્રાહ્મણી પાણી ભરવા ગઈ. બાળક સૂતું હતું. નોળિયો પણ પાસે જ બેઠો હતો. દૈવવશ એક સાપ ત્યાં નીકળ્યો અને બાળકને કરડવા ધ્રસ્યો. નોળિયાએ આ જોયું તો તેણે સાપના ટુકડે ટુકડા કરી નાખ્યા. નોળિયાનું મોં લોહી લોહી થઈ ગયું. તે આવી સ્થિતિમાં માલિકણને જણાવવા કૂવા તરફ દોડ્યો. અધવચ્ચે જ બ્રાહ્મણી મળી ગઈ. નોળિયાનું મોં લોહીવાળું જોઈ તેણે વિચાર્યું, આ બાળકને કરડીને આવ્યો છે. આવો વિચાર આવતા જ તેને ભરેલો ઘડો નોળિયા પર ફેંક્યો. નોળિયો મળી ગયો. બ્રાહ્મણી ઘરે પહોંચી ત્યારે બધી વાત જાણી તો તેને ખૂબ પસ્તાવો થયો. એટલા માટે વિચાર્યા વિના કોઈ કામ કરવું ન જોઈએ. અવિવેક સમસ્ત આપત્તિઓનો જન્મદાતા છે. અત્યારે ગુરુદેવ વિચાર ક્રાંતિ અભિયાન શરૂ કર્યું છે. વિચારની ક્રાંતિથી યુગ નિર્માણ થશે. જ્યાં સુધી મનમાં દ્રઢ સંકલ્પ હશે નહીં, મનુષ્ય પગ પર પગ ચડાવીને બેઠો રહેશે અથવા અશુભ ચિંતનથી ખોટું કાર્ય કર્યા કરશે તો પૃથ્વી પર અત્યાચાર અનાચાર જ વધશે. આજનો આતંકવાદ, ભ્રષ્ટાચાર એ દુર્વિચારોનું દુષ્ટ પરિણામ છે. વિચારોને સંયમિત કરવા માટે તેને કોઈ ઉદ્દેશ સાથે જોડી દેવા જોઈએ. લક્ષ્ય પૂર્તિ કરવા માટે અર્જુનની જેમ કેવળ માછલીની આંખ પર જ ધ્યાન રાખવાની જરૂર છે. ત્યારે જ વિચાર શક્તિના ચમત્કાર જોવા મળે છે. એના માટે મનનો સંયમ આવશ્યક છે. વિચાર પોતે જ એક ચિકિત્સા છે. વિચારો દ્વારા જ મનના રોગ દૂર કરી શકાય છે. વિચારો જ અસ્તવ્યસ્ત હોય તો એનું કેવું પરિણામ આવે છે એ સમજાવતા સંત એકનાથે એક કથા સંભળાવી. એક માણસ કોઈ ગામ જઈ રહ્યો હતો. તાપ તરસનો માર્યો તે એક ઝાડ નીચે આરામ કરવા આડો પડ્યો. વૃક્ષની શીતળ છાયામાં એનું મન પ્રસન્ન થયું. તે કલ્પના કરવા લાગ્યો, કાશ અહીં પીવાનું પાણી હોત તો. એટલામાં એણે જોયું કે ઠંડા પાણીનું એક ઝરણું ફૂટી નીકળ્યું. એણે પાણી પીધું, તરસ છીપાવી. પછી તેણે વિચાર્યું કંઈક ખાવાનું હોત તો કેટલું સારું. એટલામાં સ્વાદિષ્ટ વાનગીઓથી ભરેલી થાળ આવી ગયો. એણે જમ્યા પછી પથારીની કલ્પના કરી તો ચાદર બિછાવેલો એક પલંગ દેખાયો. આ બધી ઘટનાથી એને ડર લાગ્યો કે ક્યાંક અહીં કોઈ માયાવી રાક્ષસ તો નથી ને. એટલામાં જ એક રાક્ષસ સામે આવીને ઊભો રહ્યો. આ મને ખાઈ તો નહીં જાય ને? આમ વિચારતાની સાથે જ રાક્ષસ તેને ખાઈ ગયો. હકીકતમાં એક કલ્પ વૃક્ષ હતું જે મનની ઈચ્છા અનુસાર ફળ આપતું હતું. મનુષ્યનું ચિંતન અને મનોબળ એક રીતે કલ્પવૃક્ષ જ છે. એનો સદુપયોગ કરનાર જીવનલક્ષી પ્રાપ્તિનો મનોવાંછિત ઉદ્દેશ પૂરો કરી શકે છે. પ્રભુતા કી ચાહ બહુત ભારી, પર પ્રભુ સે જુડા નહીં જાતા. देने से दुख होता जिनको केवल लेना ही है आता. वे दुष्चिंतन से प्रेरित हो भीषण अनिति अपनाते हैं. शोषण उत्पीड़न कर जीवन भर नर पिशाच बन जाते हैं. ऐसे मानव धरती माँ को केवल पीड़ा पहुँचाते हैं. उनसे तो पशु ही अच्छे हैं जो मानव का हित करते हैं. कर्तव्य परायण मानव ही बस कर्मयोगी कहलाते हैं. प्रभु दीन बंधु करुणा सिंधु उन्हें स्वयं ढूंढने आते हैं. दुष्कर्मों को छोड़कर करो धर्म से प्रीत तो निश्चित हो जाएगी मानवता की जीत. धनार्जने यथा बुद्धि रपेक्षा व्यकर्मणि ततोऽधिकैव सपेक्षया तत्रौचितयश्च निश्चये. उपेक्षानार्जन्ये कार्या न जानेतिर्विये तथा. सामान्यता साधुता સત્પરિણામન વિચિંતયેત. સાધન સંપદા પર પ્રકાશ પાડતા પૂજ્યશ્રીએ કહ્યું, હે ભદ્રજનો, ઇન્દ્રિય શક્તિ, સંયમ શક્તિ અને વિચાર શક્તિ તો ઈશ્વરે આપેલી છે, પરંતુ સાધન સંપદા આ ત્રણેયના સામૂહિક પ્રયત્નથી પુરુષાર્થ દ્વારા મેળવવી પડે છે. આ પુરુષાર્થનું પ્રત્યક્ષ ફળ ધન છે. આથી ધનનો સદુપયોગ કરવો એ જ માનવનો પરમ ધર્મ છે. પરિશ્રમ તો ઘોડા, ગધેડા અને ચોર પણ કરે છે, પરંતુ કોઈ તેમની પ્રશંસા કરતું નથી. આજના દૂષિત વાતાવરણમાં ધનનો ખૂબ દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. આજના યુગમાં ભ્રષ્ટાચારનું મુખ્ય કારણ
કારણ ધનનો દુરુપયોગ જ છે. ભાઈ ભાઈના ઝઘડા, પારિવારિક કલહ, સામાજિક અપરાધ ધનને લીધે જ થતા રહે છે. ધનને કમાવામાં જેટલી બુદ્ધિમત્તાની જરૂર છે એનાથી કેટલીય વધુ બુદ્ધિ તેનો ખર્ચ કરવામાં વાપરવી પડે છે. 3 ચોરને એક જગ્યાએ ચોરી કરવાથી પૂરતું ધન મળ્યું. જંગલમાં જઈને એ વહેંચી લેવાનો વિચાર કર્યો, પરંતુ ત્રણેય કેટલા દિવસના ભૂખ્યા તરસ્યા હતા એટલે વહેંચણી કરતા પહેલા જમવાનું નક્કી કર્યું. એક જણ પાસેના નગરમાં ખાવાની વસ્તુ લેવા ગયો, બીજો પાસેના સરોવરમાં જળ લેવા ગયો અને એક ધનની રખેવાળી કરવા રોકાયો. ત્રણેયના મનમાં લોભની દુર્ભાવના વધી. દરેકે વિચાર્યું, બંનેને ખતમ કરીને હું જ ધનનો માલિક કેમ ન બની જાઉં? હવે શું? એકે ભોજનમાં ઝેર ભેળવ્યું, બીજાએ પાણીમાં ઝેર ભેળવ્યું અને ત્રીજાએ શસ્ત્રનો સહારો લીધો. તેણે એક પછી એક ભોજન અને પાણી લાવનાર સાથીને આવતા વેત જ તલવારથી મોતને ઘાટ ઉતારી દીધા. તે પોતે ભોજન કરવા લાગ્યો અને થોડા સમયમાં ઝેરની અસર થઈ અને તે મરી ગયો. ત્રણે મરી ગયા અને ધન પડ્યું જ રહ્યું. પોતાના માટે જરૂરિયાત પૂરતું ધન રાખીને બાકીનું સમગ્ર ધન સમાજના હિતમાં વાપરનાર જ મહાન કહેવાય છે. મથુરા નજીક એક નાના ગામની બાળ વિધવાએ આખો દિવસ દરના દરીને દરરોજ 2 આના કમાવાનો અને ગુજરાન ચલાવવાનો નિયમ કર્યો હતો. તે જીવનભર નિભાવ્યો. એ દિવસોમાં 2 આનાની કિંમત આજના કરતા કેટલાય વધુ ગણી હતી. તેણે આ 2 આનામાંથી દરરોજ નિયમિતપણે 2 પૈસા પરમાર્થ માટે બચાવ્યા. વૃદ્ધાવસ્થા સુધીમાં 1000 રૂપિયાની રકમમાંથી મથુરા દિલ્હી માર્ગ પર એક પાકો કૂવો બંધાવ્યો. મધુર, શીતળ, આરોગ્યવર્ધક પાણીવાળો આ કૂવો દરનારીનો કૂવો નામે પ્રખ્યાત છે. જે આજનો ઇતિહાસ સાંભળે છે, શીતળ પાણી પીવે છે, તેનો અંતરાત્મા અનાયાસ જ એ સ્વર્ગસ્થ ઉદાર દેવાત્માની સ્મૃતિમાં પુલકિત હૃદયે ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પે છે. જો ભાવના હોય, અંતરથી ઉદાર વૃત્તિ પ્રકટ થઈ શકે તો પરમાત્મા માટે શું ન થઈ શકે? પ્રકૃતિ પણ આ જ સંદેશ આપી રહી છે. સમુદ્રનું જળ પાણી બનીને વરસે છે તો નદીમાં બમણું જળ લઈને ફરીથી તેને જલથી ભરી દે છે. ભૌતિક ઉન્નતિ હોય કે આત્મિક, બંને ક્ષેત્રોમાં ધનનો અપવ્યય કરવાની જરાય પણ છૂટ નથી. ધન ગરીબ, દીન દુખીઓની જરૂરિયાત માટે ખર્ચવામાં આવે તેમાં જ તેની સાર્થકતા છે. તેનો દુરુપયોગ કરવાથી તે ઘાતક બનતું જાય છે. એક ધનવાન હતો. તે દરરોજ એક ઘીનો દીવો પ્રગટાવીને મંદિરમાં મૂકી આવતો હતો. એક નિર્ધન હતો. તે સરસવના તેલનો દીવો પ્રગટાવી રોજ પોતાની ગલીમાં મૂકી દેતો હતો. તે ગલી અંધારી હતી. બંને મર્યા પછી યમલોક પહોંચ્યા તો ધન કુબેરને નિમ્ન સ્થિતિની સુવિધાઓ આપવામાં આવી અને નિર્ધનને ઉચ્ચ શ્રેણીની. આ વ્યવસ્થા જોઈને ધન કુબેર ધર્મરાજને પૂછ્યું, હું ભગવાનના મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવતો હતો, તો પછી આવો ભેદભાવ કેમ? ધર્મરાજ મલકાયા અને બોલ્યા, પુણ્યની મહત્તા મૂલ્યના આધારે નહીં, કાર્યની ઉપયોગિતાના આધારે હોય છે. મંદિર તો પહેલેથી જ પ્રકાશિત હતું. એ વ્યક્તિએ એવી જગ્યાએ પ્રકાશ ફેલાવ્યો જ્યાં હજારો વ્યક્તિઓએ લાભ ઉઠાવ્યો. તેના દીવાની ઉપયોગિતા વધારે હતી. હોળીમાં નાનું સરખું કાણું હોય તો પણ તે હોળીને ડૂબાવી દે છે. જીવન પણ એક યાત્રા છે. એમાં ડગલે ને પગલે કઠિનાઈઓનો મહાસાગર પાર કરવો પડે છે. અહીં ઇન્દ્રિય શક્તિ, સમય તથા સાધનોનો ઉપયોગ કરનાર જ ભાવસાગરમાંથી પાર ઉતરે છે. है ध्वंस सरल उसको जग में कोई भी नर कर सकता है, पर जो करता है सृजन उससे ही सृष्टा का पद मिलता है. जिस मानव का चिंतन प्रयास नव सृजन कार्य में लगता है, वही है सच्चा कर्मवीर, जग उसकी पूजा करता है. जिसने अपने श्रम कर्मों से सींचा इस जगती का उपन, उसका जीवन ही जीवन है, वह महकेगा बनकर चंदन. कर्म वही जो दूर करे जीवन के सब शोक, यह लोक सुधरे बिना कब सुधरा परलोक. हे मनुज आज देवत्व तेरा किस गहन गुफा में सोता है, किस पतन गर्त में गिर कर तू यह मानव जीवन खोता है. जिस देह को देव तरसते हैं वह तन नर तूने पाया है, पर कंकड़ पत्थर के बदले यह हीरा जन्म गवाया है. जीवन में सब कुछ क्षण भंगुर, किस पर घमंड तुम करते हो, सब यही धरा रह जाएगा, किस लिए कुकर्म ये करते हो. रे मानव अब जाग तू, अपनी आंखें खोल, अमृत घट तुझको मिला, उसमें विष मत घोल. ध्वंसः सरलयेनं च लघुरग्निकणोऽपि सः, गल्पितं कीलं चापि कर्तुं तत्प्रभवेदलं. सृजनात्मककार्येषु गौरवं परिकीर्तितं, चिन्तनं मानवस्यात् प्रायशः सृजकेषु हि.
મહાપ્રાજ્ઞની વાણી સાંભળીને તમામ સંતજન પ્રસન્ન હતા, પરંતુ મનમાં એક જિજ્ઞાસા એ હતી કે આ ચારેય પ્રકારના સંયમનું પાલન કરવાથી કર્તવ્યની પૂર્તિ થઈ શકશે? આ શંકાનું સમાધાન કરતા યુગ ઋષિ કહે છે કે હે સંતો, સમાજમાં રહીને માણસે ઘણી જવાબદારીઓ નિભાવવાની હોય છે. એનું નામ જ કર્તવ્ય પરાયણતા છે. આપ કહો કે પોતાના દુઃખી, નિર્ધન, નોધારા, બીમાર માતા પિતાને છોડીને જો કોઈ જંગલમાં જઈને શાંતિની શોધ કરે તો શું તેને શાંતિ મળી શકશે? પોતાના કુટુંબને નોંધારું છોડીને જંગલમાં શાંતિ કેવી રીતે મળશે? જીવન અને કર્તવ્ય એકબીજાના પૂરક છે. મનોયોગ પૂર્વક કર્મ કરવાથી જ તે સફળ માની શકાય છે. કર્મમાં સર્જનની ભાવના હોવી જોઈએ. તોડફોડ તો કોઈ પણ કરી શકે છે. એ કામ ખૂબ સરળ છે, પરંતુ કોઈ વસ્તુનું નિર્માણ કરવું ખૂબ કઠિન છે અને પ્રશંસા નિર્માણ કરનારની થાય છે, તોડનારની નહીં. સાહસ તો ચોર ડાકુ પણ ઘણું બતાવે છે, પણ તેની કોઈ પ્રશંસા કરે છે? એક વખત ભગવાન બુદ્ધ ગાઢ વન પસાર કરતા કરતા ક્યાંક જઈ રહ્યા હતા. રસ્તામાં અંગુલીમાલ ડાકુ સાથે એમની મુલાકાત થઈ. તે હંમેશા અનેક નિર્દોષોને વધ કરીને એમની આંગળીઓની માળા પોતાના ગળામાં પહેરતો હતો. આજે સામે આવેલા સાધુને જોઈને તે ખુશ થઈ ગયો. આજે આપ જ મારો પહેલો શિકાર થશો, અંગુલીમાલે બુદ્ધને કહ્યું અને તેની તીક્ષ્ણ તલવાર મ્યાનમાંથી બહાર કાઢી. બુદ્ધ તથાગત હસ્યા. એમણે કહ્યું, તારો મનોરથ પૂર્ણ થશે. હું ક્યાંય ભાગવાનો નથી. 2 ક્ષણનો વિલંબ સહન કરી શકે તો મારી એક વાત સાંભળ. સામેના ઝાડ પરથી એક પાંદડું તોડીને જમીન પર મૂકી દે. ડાકુએ એમ કર્યું. તેમણે ફરીથી કહ્યું, હવે આ પાંદડું ફરીથી ઝાડમાં લગાવી દે. ડાકુએ કહ્યું, એ કેવી રીતે શક્ય બને? તોડવાનું તો સરળ છે, પણ એને જોડી શકાય નહીં. બુદ્ધે ગંભીર મુદ્રામાં કહ્યું, વત્સ, આ સંસારમાં મારફાડ, તોડફોડ, ઉપદ્રવ અને વિનાશ આ બધું સરળ છે. એ તો કોઈ તુચ્છ વ્યક્તિ પણ કરી શકે છે. પછી તું આમાં તારી કઈ વિશેષતા જુએ છે અને કઈ બાબતનું અભિમાન કરે છે? મોટાઈની વાત તો નિર્માણ છે, વિનાશ નહીં. તું વિનાશનું તુચ્છ આચરણ છોડીને નિર્માણનો મહાન કાર્યક્રમ કેમ અપનાવતો નથી? આ શબ્દ અંગુલીમાલને તીરની જેમ ભોકાઈ ગયા. બુદ્ધની કરુણા અને સત્પરામર્શે એનું જીવન બદલી નાખ્યું. ચોરી લૂંટનું કામ છોડીને તેને સંન્યાસ લઈ લીધો. વિનાશ તો ઘાસની ગંજીમાં નાખેલો એક નાનકડો તણખો પણ કરી શકે છે. વિષાણુ એક નાનકડી શારીરિક ઈજાથી શરીરમાં પહોંચીને ફેલાઈ જાય છે અને મૃત્યુ ઘંટ વગાડી દે છે. અણુશસ્ત્રોથી આજે દુનિયામાં ક્ષણ માત્રમાં જ જન સમુદાયનો સંહાર શક્ય છે, પરંતુ એ મનુષ્યને સોંપાયેલું કર્તવ્ય તો નહોતું. તો પછી આ ભટકી જવાનું સાથી? તેણે તો પોતાની ગરિમાને અનુરૂપ સર્જનમાં લાગી જવું જોઈએ. કોણે કેટલો શ્રમ કર્યો એ મહત્વનું નથી, પરંતુ કોનો શ્રમ સત્પ્રવૃત્તિઓના વિસ્તારમાં પ્રયોજાયો એ મહત્વનું છે. પરસેવો તો વેઠિયાઓ, મજૂરો પણ પાડે છે, પરંતુ જેઓ કલ્યાણકારી પ્રયોજનોમાં પરસેવો પાડે છે તેમનું જીવન જ સફળ માનવામાં આવે છે. સુન મહાપ્રાज्ञ की दिव्य वाणी, संतों को हर्ष अपार हुआ. कर्तव्य निभाए हम अपना, सबके मन में सुविचार हुआ. अपने जीवन में अब हम सब संयम को ही अपनाएंगे. परदेव आनंदी की अनुभूति क्या इसमें हम कर पाएंगे? हंसकर बोले तब पिपलाद ऋषि, यह कल तुम्हें बताएंगे. कल आनंदी की गंगोत्री में स्नान तुम्हें करवाएंगे. क्या कल को हे देव आप गंगोत्री में हमें ले जाएंगे? नहीं, हम गंगा यमुना को ही इस स्थल पर बुलाएंगे. अब विलम्ब हो रहा संतो, तुम जाओ जाकर विश्राम करो. जो कुछ बतलाया है हमने उस पर तुम सोच विचार करो. मौन हुए महाप्राज्ञ फिर देकर शुभ संदेश. युग ऋषि का संदेश यह पहुँचे देश विदेश. हर्षित थे अब भक्तजन, गुरु को किया प्रणाम. पुलकित होकर मुदित मन कर चले हम गुणगान. आरण्यकस्य सत्रस्य समाधानं तृतीयकं. सर्वेभ्यो रोचतालं तत्तेवं च जीवनं प्रति. श्रद्धोत्कता च संकल्पः श्रोतॄणां हृदये ततः. समुत्पन्नः जीवनं तु પરમં દૈવમિત્યહો. સાધકોને આ સમાધાનોથી એક નવી દ્રષ્ટિ મળી. જેઓ ઘર પરિવાર છોડીને આવ્યા હતા તેઓ સમજી ગયા કે સુખ શાંતિ માટે ઘર છોડવાની જરૂર નથી, પરંતુ કર્તવ્ય પૂર્તિ દ્વારા જ માણસને આનંદ મળી શકે છે. તેમ છતાં એમના મનમાં એક જિજ્ઞાસા રહી હતી કે આ સંયમશીલ જીવન અપનાવીને કર્મ કરવાનું જીવન તો બિલકુલ નિરસ બની જશે. એવું કોઈ સાધન નથી જેનાથી જીવનમાં આનંદની અનુભૂતિ થાય. આ પ્રશ્નની ગંભીરતા જોતા તત્વજ્ઞાની મહાપ્રાજ્ઞએ કહ્યું, હે સદજ્ઞાની સાધકો, કર્મની સાથે આનંદની
અનુભૂતિ ન હોય તો કર્મ ભારરૂપ બની જાય છે. આ વિશે હું પોતે જ કહેવા ઈચ્છતો હતો. આપણે સાંભળ્યું નથી ભક્તિ વિના સબ સૂન, પણ આ વિશેની ચર્ચા કાલે કરીશું, કારણ કે હવે વિશ્રામનો સમય થઈ ગયો છે. આ સાંભળી સૌએ મહાપ્રજ્ઞને પ્રણામ કર્યા અને ગણગણતા સૌ પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. इति श्रीमत्प्रज्ञापुराणे ब्रह्मविद्यात्मविद्ययोः योगदर्शन योगसाधना प्रकटीकरणयोः श्रीपिप्लादश्वेतकेतु ऋषिसंवादे संयमशीलता कर्तव्यपरायणता चे ती प्रकरणो नाम 3 अध्यायः.